छोटी तरह से चलो मम्मी तो घूमे थी पिताजी जब छोटी छोटा काम हो तो मैं माटे छोटी है वो तो नहीं नो जो इसके बारे में जी अच्छा सब कुछ जवान सिलवंत साधु ने वारे वारे नमिए पावा बदले नहीं व्रत पर नहीं कोई सिलवंत साधु ने वारे वारे नमिए पावा बदले नहीं व्रत बदले नहीं व्रत ओम नमः पार्वती हर 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 महादेव शत्रु ने मित्र एक नहीं और माने परमार्थ पावे शत्रुन मित्र देने एक नहीं और माने परमार्थ माने प्रीत અત્રે પધારેલા ભગવા ગ્રુપ તેમનો સન્માન ભાઈ શ્રી શૈલેષભાઈ અને નીશભાઈ તેમનું સન્માન કરશે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે એને વધાવીએ. મન કર્મ મન કર્મ વચન રોડે પાડે આવા સિલવંત સાધુને વારે વારે નમીએ પાણમાં દેખ લાગે કાય
જેને લાગી ગયો તુરિયા તેરો નવલે રૂપ પે મિથ્યા કરે માને નમને રૂપ દે મિથ્યા કરે જાણ્યો રે સદાય ભજન નો આહાર ભજન નો રે આહાર સિલવંત સાધુને વારે વારે નમીએ પાનવાર બદલે નહીં વ્રત માન તેના બદલે નહીં વ્રત માન अब सब को करो तो तुम्हें सब को करो तो तुम्हें आवा साधुरानी करजो पानुबार चारे उतर सो भव पार गंगा सती बोलिया गंगा सती बोलिया भक्तों साथे हम सिलवंत साधुने वारे वारे नमिए पानवार बदले नहीं व्रत मान बदले नहीं व्रत मान फिर तो लगे पड़ देना मनुड़ा डगे नहीं पानवार भले भागी पड़े माग विपतु पड़े तो बढ़ते नहीं विपतु पड़े तो बढ़ते नहीं रे कोई हरि के रात कोई हरि के रात कोई हरि के रात શિવ મહાપુરાણ જ્ઞાન વિદ્યામાં પધારેલ સાધુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. ભગવાન ગ્રુપના અધ્યક્ષ એવા આશા બાપુ મારા મોટા બાપુ છે, મારા કાની ગુરુ પણ છે અને આવા વડીલોના આશીર્વાદના કારણે આ સાધુ સમાજ છે એ ઉજળો બને છે. એવા સંતોના દર્શન માત્ર થઈ જાય તો પણ કલ્યાણ થઈ જાય.
ભગવાન શિવના અંશાવતારની કથામાં નળ અને દમયંતીના પૂર્વજન્મની કથા જે શિવની કૃપાથી પ્રાપ્ત થયું અને પછી ભગવાનનો એક અવતાર છે કૃષ્ણ દર્શન અવતાર. ભગવાનના અનેક અંશાવતાર છે. એમાં એકવાર શ્રાદ્ધદેવ નામના જે પરંપરા ઋષિ પરંપરામાંથી ચાલ્યા આવે એમના પુત્રોના અલગ અલગ નાભાગ નભગ આવા અનેક પુત્રો. એમાં નભગ નામનો પુત્ર ઘણો બધો સમય સુધી ભણ્યા કર્યો. એ સરસ મજાનું નૃત્ય કરે છે. એમાં દુર્વાસા આવ્યા. સંત આવે ને એટલે આપણે થાય એટલું સન્માન કરો. પણ આ કુંજસ્થલા નૃત્ય કરવામાં એટલી બધી મગ્ન છે કે એનું દર્શન કરવાનું ભૂલી ગયું. દુર્વાસાએ શાપ આપ્યો કે જેમ વાંદરાની જેમ ઠેકાઠેક કરે છે ને ત્યાં તો વાંદરી બની જા. કુંજસ્થલાએ પ્રાર્થના કરી કે પ્રભુ મારું કામ છે ને નાચવું છે અને આપણું કર્મ છે એ જ ધર્મ છે, ધારીએ તે જ ધર્મ, તો હું તો મારું કાર્ય કરું છું. પણ પછી દુર્વાસાએ કીધું કે હું તને વરદાન પણ આપું છું કે ભલે તારે વાંદરી થવું પડે પણ ધારે ત્યારે તું મનુષ્ય યોનીને પામીશ અને આ જગતમાં તારે ત્યાં એવો જીવ અવતાર લેશે. જગતમાં એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા. તારે ત્યાં સામાન્ય બાળક અવતાર નહીં લે પણ રામને જે ઋણમાં રાખીને એવો દીકરો થાય. પછી તો કેસરી રાજને ત્યાં એમના લગ્ન થયા. બદલામાં એમને ત્યાં સંતાન થયું. કૃતિમાન ધૃતિમાન એવા ઘણા બધા પુત્રો પછી રામદાસ નામના બાળકનો જન્મ થયો. નાના હતા આકાશમાં સૂરજને ચમકતા જોયા. યુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાની એમ કહીને કૂદકો લગાવવા ગયા. બરાબર એ જ સમયે ઇન્દ્રએ રાહુને મોકલ્યો છે સૂર્યગ્રહણ માટે. અહીંયાથી આ બાળકનું જવું અને અહીંથી પેલા રાહુનું જવું રસ્તામાં બે ભેગા થઈ ગયા. એટલે આ બાળકની ખાલી કોણી લાગીને ત્યાં તો રાહુ દળદળ કરતો ઇન્દ્રના પગમાં પડી ગયો. ઇન્દ્ર કે મારા રાહુને પછાડનાર આવું તાકાતવાન કોણ છે? તો કે ભાઈ કોઈ બાળક છે. એટલે ઇન્દ્રએ અહીંથી વજ્ર છોડ્યું. એ બાળકની દાઢીમાં લાગ્યું. હનુ એટલે દાઢી અને માન એટલે લાગુ. જેની દાઢીમાં લાગ્યું છે એટલે એક નામ પડ્યું છે હનુમાન. પણ એને લાગ્યું છતાંય એનો અસર ન થઈ એટલે ધીમે ધીમે નીચે ગતિ કરતા હતા. પવનદેવને ક્રોધ આવ્યો કે મારા બાળકને કોને આ હાનિ પહોંચાડી. એટલે દસેય દિશાઓનો પવન રોકી દીધો. પછી તો ઇન્દ્ર હાહાકાર મચી ગયો. પવન વગર કોઈ રહી શકે? એટલે ઇન્દ્રએ પૂછા કરી કે આ કોણ હતું? કે આ તો પવન પુત્ર છે, એનું નામ હનુમાન છે. પછી બધા ભેગા થઈને કીધું કે વજ્ર લાગે અને તોય આ બાળકને કંઈ ન થાય. આજથી આ બાળકનું નામ છે વજ્ર અંગ. પણ શબ્દ અપભ્રંશ થયો ને આપણે કહેવા માંડ્યા બજરંગ. પણ મૂળ નામ છે વજ્ર અંગ. એને કાંઈ ન થાય. એવા સમયાંતરે આ હનુમાનજી છે એ દાસ્ય ભક્તિના પ્રણેતા બને છે. સૂર્યનારાયણ ભગવાન પાસે એ બધી વિદ્યા ગ્રહણ કરે છે અને એમ કરતા કરતા એને રામચંદ્ર ભગવાનનો ભેટો થઈ જાય છે મારા બાપ. અને પછી તો ભગવાનના કામ કરવા માટે એને ધૂળમાં ધામા નાખ્યા છે. નકરે રાજકુંવર છે પણ સેવા કેમ કરવી? તો કે તમારું અસ્તિત્વ ભૂલી જાવ ને એ જ સેવા કરી શકે. રાજ સતામાં જેને ભડકા ભરડા પછી ધૂળમાં ધામાં જ નાખ્યા જગતમાં એક જ જન્મો રે એને રામને રોણે નાખ્યા. રામને રોણે રાખ્યા જેને પ્રભુને રોણે રાખ્યા જગતમાં અંજની નો જાયો રે રામને રોણે રાખ્યા. હનુમાનજીમાં કેટલી તાકાત હતી? તો કે એક ઘોડો હોય ને એ બહુ તાકાત વાળો હોય. પણ આવા 1000 ઘોડા ભેગા કરો ત્યારે હાથીનું બળ થાય
આવા 10,000 હાથીઓ ભેગા કરો ત્યારે ઇન્દ્રનો ઐરાવત હાથી ભેગો થાય, અને આવા 10,000 ઐરાવત હાથી ભેગા કરો ત્યારે ઇન્દ્રનું એક વજ્રાસન થાય. આવા 1,00,000 વજ્રાસનનું એ બળ ભેગું કરો ત્યારે એ હનુમાનજીના ટચલી આંગળીનું બળ છે. હવે ગણતરી કરી લો કાકા, હનુમાનજી કેટલા તાકાતવાળા છે. અને એવા હનુમાનજી નામ સુણતા ઝુકી મસ્તક જાય છે. સીતા કામરા ભવો તળાને ઘર પોદાય છે. કે તે કુખ ઉજળી આંગને લીલે જણાવો તોય દાસમાં અમને સુનારે વીર માતા અમર છે કે આસમાન અમર છે આસમાન. આવા હનુમાનજી મહારાજ જીવતા જાણતા દેવ છે. ગલીએ ગલીએ ડેરા એમના હોય એટલે બધાયની થઈ છે ચડાય, પણ હનુમાનની થઈ છે ચડાય નહીં. એવા હનુમાનજી મહારાજ છે ભગવાન શિવનો અંશ અવતાર છે. આવા હનુમાનજી મહારાજે ધૂળમાં ધામા નાખ્યા, ભગવાનના કામ કરાવ્યા, પણ જરાય અહંકાર ન કર્યો. અને પછી જ્યારે બધા એને કંઈક ને કંઈક ભેટ સોગાત આપે, માં સીતા છે ત્યારે બધું વિજય પ્રાપ્ત કરી રાવણને રોયડો, પાછા આવ્યા, ગાદી ઉપર બેઠા, બધાને કંઈક ને કંઈક આપતા હતા. પછી બધાને સોનાની ને ઓલા હીરા મોતીવાળી માળાઓ આપે, હનુમાનજીને પહેરાવી. હનુમાનજી તો એક એક માળા મોઢામાં લે તોડે. પણ કોઈએ કટાક્ષ કર્યો કે માં આ વાનરને થોડી માળામાં ખબર પડે. વાનર એટલે વાંદરો નહીં, વનમાં રહેતા નર કીટી વાનર. એ આપણા જેવા જ હોય, મોઢું એનું ખાલી અલગ હોય, લાંબુ પૂંછડું હોય, આ બે જ તફાવત, બાકી આખી રચના આપણા જેવી. એટલે વાનર માને વનમાં રહેતા નર. એટલે કોઈએ કટાક્ષ કર્યો કે માં આને અપાય. માતાજીએ પૂછ્યું કે હનુમાનજી તમે શું કરો છો. માતાજી હું તો જોઉં છું કામમાં મારો રામ છે. વળી કોઈએ કટાક્ષ કર્યો કે તને માળામાં રામ નથી દેખાતા, તો શું તારામાં રામ છે. અને એ જ સમયે હનુમાનજીએ છાતી ચીરીને બતાવ્યું છે કે મારી અંદર તો રામ, સીતા ને લક્ષ્મણ છે. માં કહે છે કે એકવાર આમ સેઠો પૂરે છે. માં હનુમાનજીએ કીધું માં શું કરો છો. તો કે તમારા રામનું છે ને આયુષ્ય વધે ને એટલે હું સેઠો પૂરું છું. થોડીક વાર થાય ગયા તો હનુમાનજી આખા સિંદૂર વાળા થઈને આવ્યા. માતાજીએ પૂછ્યું કે આ તો કે સેઠો પૂરવાથી મારું રામનું આયુષ્ય વધે તો હું તો આખો સિંદૂર વાળો થઈ જાઉં, મારા રામને કઈ થાય જ નહીં. અને એવા કંઠ મારે હાર પહેરાવ્યો ને માં મોતી મોઢામાં નાખ્યા. હરી કંઠ મારે હાર પહેરાવ્યો ને ના મોતી મોઢામાં મોતીડા કરડી અને મારા ઈઠી એના સ્ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. અજની નો જાયો રે રામને રોડે રાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે રામને રોડે રામને રોડે રામને રોડે રાખ્યા. શંકર સુવન કેસરી નંદન ત્રેજ પ્રતાપ મહાજગવંદન. એવા હનુમાનજી મહારાજ બધા સેવકો પોતપોતાના ઘેર ગયા, પણ રામચંદ્ર ભગવાન ગાદી ઉપર બેઠા, પણ હનુમાનજીને મોકલા નહીં. એટલે માં સીતાએ એકવાર પૂછ્યું કે આપ બધાને મોકલો છો પણ હનુમાનજીને કેમ નહીં. તો કે ઘરે એને મોકલાય જેનું ઘર-બાર હોય. આ હનુમાનજીએ તો આખી જિંદગી મારા નામે કરી દીધી છે અને એના હૃદયમાં હું છું, મારા હૃદયમાં હનુમાન છે, અને કેમ મોકલવા. પણ જ્યારે સભા ભરાય ત્યારે હનુમાનજી સતત રામને જોયા કરે, અને રામચંદ્ર ભગવાન જેવા હનુમાન સામે જોવે ને એટલે મોઢું ફેરવી જાય. રોજે આ ક્રમ બને. રામચંદ્ર ભગવાનને હનુમાનજી જોયા જ કરે, પણ રામચંદ્ર ભગવાન જેવા જોવે એટલે મોઢું ફેરવી જાય.
એટલે માતાજીએ પૂછ્યું કે નાથ આ શું ક્રિયા છે? હું રોજ જોઉં છું કે તમે હનુમાનજીને છાનવું ના જુઓ, પણ જેવા હનુમાન તમારા સામે જુએ એટલે તમે મોઢું ફેરવી જાઓ. એટલે રામચંદ્ર ભગવાને કીધું કે એ મારા સામે એટલે જુએ છે કે એ મને મારો બાપ સમજે છે, હું એનો ઈષ્ટ છું, એટલે પ્રેમથી મને જોયા કરે, અને હું એને મારો દીકરો માનું છું એટલે જોયા કરું. પણ જ્યારે મારા સામું જુએ ને ત્યારે મારે નજર ફેરવી નાખવી પડે, કારણ કે હું બધાયના ઋણમાંથી મુક્ત થયો પણ હનુમાનજીના ઋણમાંથી મુક્ત થયો નથી. અને જેનું ઋણ આપણા સામે હોય ને એની નજરથી નજર મિલાવાય નહીં. માતાજીએ કીધું તો ઋણ ચૂકવી નાખીએ. અરે દેવી, હનુમાનનું ઋણ કેમે ચૂકવાય? એને તો આખી જિંદગી ન્યોછાવર કરી છે. માતાજીએ કીધું તો એ તો રોજ બનશે, એ તો રોજ તમારી સામે આવશે, તમે કેટલા દિવસ એના સામે નહીં જુઓ? તો કે આપણે એનો એક માર્ગ કાઢીએ તો. પછી માતાજીએ કીધું કે ચિઠ્ઠી લખો, ચિઠ્ઠીમાં લખો કે હનુમાનજી, હું તમારા ઋણમાંથી આ જીવન મુક્ત નહીં થઈ શકું. એટલે આપણે કરી તો ના શકીએ પણ બોલી તો શકીએ ને. પછી દેવીએ ના કહેવા પ્રમાણે રામચંદ્ર ભગવાને ચિઠ્ઠી લખી. આ જગતનો નાથ હનુમાનજીને ચિઠ્ઠી લખે છે કે હનુમાનજી, હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. સવાર પડે છે, સભામાં ગયા છે, હનુમાનજી જેવા આવ્યા ને એવા રામચંદ્ર ભગવાને ચિઠ્ઠી આપી કે લ્યો હનુમાનજી. હનુમાનજીએ ચિઠ્ઠી ખોલ્યું, ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું તમારા ઋણમાંથી એ પાર નહીં ઉતરી શકું. અને ત્યારે હનુમાનજી રડતા રડતા કહે છે કે નાથ, પાર તો મારી જિંદગી લાગી ગઈ છે. શા માટે? તો કે તમે રાવણને માર્યો, વિભીષણને એક ગાદી મળી. તમે રાવણનું વધ કરીને અયોધ્યામાં આવ્યો, તમને પણ એક ગાદી મળી. પણ હું તો મહાભાગ્યશાળી છું કે મને તમારા બે ચરણની સેવા મળી. તો જેને બબે પદ મળતા હોય એને બીજું કંઈ ઘટે ખરું? તો મારા જેવો કોણ ભાગ્યશાળી હોઈ શકે? એમ હનુમાનજી મહારાજ છે દાસ્ય ભક્તિના પ્રણેતા છે. ભગવાન શિવ જ્યારે દાસ ભાવે ભજવા માંગે ત્યારે હનુમાન બની જાય છે. કારણ કે વિષ્ણુ ને શિવ જુદા છે નહીં. વિષ્ણુ હોય અહીંયા શિવ હોય, શિવ હોય અહીંયા વિષ્ણુ હોય. એટલે દાસ ભાવે સેવા કરવા માટે ભગવાન 11મો રુદ્ર અવતાર બનીને આવ્યા છે. એ પણ શિવનો જ એક અંશ છે. અને જ્યારે શિવ વિવાહનો પ્રસંગ આવ્યો, હિમાલયને એમ થયું કે અમારી આવી સરસ દીકરી આ જટાડા જોગીને આપી દેશું. અને એ વખતે ભગવાન શિવ છે એ નટ બનીને આવે છે. તમે જોયું છે ને દોરા ઉપર ચાલતા બજાણિયા નટ, એટલે ભગવાન શિવનો આ પણ અવતાર છે. ભગવાન શિવ બ્રહ્મચારી બનીને આવે. અર્જુનને જ્યારે પાંડવોને એ વનવાસ દરમિયાન હતા, નિત્ય શિવલિંગનો એનો અભ્યાસ છે, રોજે પૂજા કરવો, એટલે અર્જુનની પરીક્ષા કરવા માટે ભગવાન કિરાત બનીને પણ આવ્યા છે. બાણ મારે છે, એ પશુ મરે છે, ભગવાન કહે છે કે આને તો મેં માર્યો, અર્જુન કહે છે કે મેં માર્યો, બે વચ્ચે યુદ્ધ થાય. ભગવાન છે એને વરદાન આપે છે કે જાઓ, સર્વત્ર તમારો વિજય થાય, તમારા ભેગા સ્વયં કૃષ્ણ છે. એટલે ભગવાનનો આ પણ એક અવતાર છે. અને કૃષ્ણ ભગવાન જ્યારે અવતાર લઈને આવ્યા છે, આખું ગોકુળિયું ગામ આનંદમાં છે. ભગવાન શિવને એમ થયું કે મારે લાલાના દર્શને જવું છે, પણ કેમ જાવું? અને એ સમયે ભગવાન છે એ જોગી સ્વરૂપ લઈને આવ્યા છે. અને આપણે ગાવું પડે નગર में जोगी आया, हे यशोदा के घर आया, वो आके अलख जगाया, हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम, भोलेनाथ 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 भोलेनाथ, जय 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 भीड़वंद महादेव। हे अंग विभूति गले मुझमाला शेष नाग लिपटायो, बाको तिलक भाले चंद्रमा नंद घर अलख जगायो। हे अंग विभूति गले मुझमाला, हे अंग विभूति गले मुझमाला शेष नाग लिपटायो,
बापू तिलक भाले चंद्रमानंद कर अर्थ जगायो अजब है तेरी माया नगर में जोगी आया सबसे सूर्यकांत होटल पासे भीड़ भंजन महादेव છે સૂર્યકાંત હોટલ પાસે કથા શિવપુરાણ ચાલુ છે 8મો દિવસ છે